સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે। જે રીતે સમાચાર આવી રહ્યા છે, સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે હાથ ધરાશે જે સુનાવણીની વાત છે। તો જે રીતે સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ, સુપ્રીમ કોર્ટમાં કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જીનો જે વિવાદનો મામલો છે એમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે। જે રીતે પશ્ચિમ બંગાળમાં હાઈ પ્રોફાઇલ ડ્રામા ક્રિએટ થઈ રહ્યો છે, સુપ્રીમ કોર્ટમાં જે રીતની એની સુનાવણી છે ટળી છે એવા સમાચાર મળી રહ્યા છે। કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જીનો વિવાદ ચાલી રહ્યો છે અને હાઈ ડ્રામા ક્રિએટ થઈ રહ્યો છે, ત્યારે હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। હાલ જે છે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે। મમતા બેનર્જીને જે રીતે દરેક નેતાઓએ, વિપક્ષ દળના નેતાઓ સહિત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ જે રીતે સમર્થન આપ્યું હતું, પણ હાલ સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી ટળી છે। આવતીકાલે સુનાવણી થશે તેવા સમાચાર આવી રહ્યા છે। સીબીઆઈએ કરી હતી સુપ્રીમ કોર્ટમાં અરજી, તો ત્યારે સરકારી વકીલે કહ્યું પુરાવા નષ્ટ કર્યાની આશંકા છે, ત્યારે વધુ સુનાવણી આવતીકાલે થાય તેવા સમાચાર આવી રહ્યા છે। જે રીતે પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને મમતા બેનર્જી વચ્ચે જે રીતે વિવાદનો મામલો સામે આવ્યો છે, સમાચાર મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી અને આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। કોલકાતામાં મમતા બેનર્જી જે ધરણા ઉપર ઉતર્યા છે, તો ત્યારે વિપક્ષ દળના નેતા સહિત ઘણા બધા નેતાઓનું તેમને સમર્થન, પણ હાલ જે રીતે કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જીના વિવાદની આખા સમગ્ર મામલાની જો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે। સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। જે રીતે સીબીઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈએ અરજી કરી હતી તમામ મામલે, તો સરકારી વકીલે કહ્યું છે કે પુરાવા નષ્ટ કર્યાની આશંકા છે અને તેના લીધે વધુ સુનાવણી આવતીકાલે થશે। મહત્વના સમાચાર આવી રહ્યા છે કે સીબીઆઈની અરજી પર આવતીકાલે થશે સુનાવણી। સમગ્ર મામલો સીબીઆઈ અને મમતા બેનર્જીનો અને આ જે વિવાદનો મામલો છે, બંગાળ પોલીસ પર તપાસમાં અડચણ પેદા કરવાનો આરોપ પણ છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે તેવા સમાચાર આવી રહ્યા છે। વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે। મમતા બેનર્જી જે છે એ આજે ત્યાં જ કેબિનેટની બેઠક બોલાવી શકે છે, ધરણા ઉપર ઉતર્યા છે, ઘણા બધા નેતાઓનું તેમને સમર્થન, ત્યારે સીબીઆઈએ જે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, સરકારી વકીલે કહ્યું હતું પુરાવા નષ્ટ કર્યાની આશંકા છે અને તેના લીધે આજે જ સુનાવણી થાય તે જરૂરી નથી। સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુનાવણી આજે જ કરવી જરૂરી નથી। કોલકાતામાં જે સીબીઆઈ અને મમતા બેનર્જીના વિવાદનો મામલો છે, સરકારે આજે જ સુનાવણી કરવાની મનાઈ કરી છે અને આવતીકાલે સુનાવણી થશે। સરકારી વકીલે કહ્યું હતું કે પુરાવા નષ્ટ કર્યાની આશંકાને લીધે હાલ સુનાવણી ટળી છે। મમતા બેનર્જીએ જે રીતે ધરણા ધર્યા છે, ઘણા લોકોનો તેમને સપોર્ટ પણ સાથે, જે રીતે આજે ત્યાં બજેટ પણ રજૂ થવાનું છે, સમાચાર એવા છે કે ત્યાં જ તેઓ કેબિનેટ બેઠક બોલાવી શકે છે અને જે સીબીઆઈએ અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તેની સુનાવણી હાથ ધરાશે। સીજીઆઈએ કહ્યું કે આજે જ સુનાવણી થાય એ જરૂરી નથી। સરકારી વકીલે કહ્યું કે પુરાવા નષ્ટ થયા છે તેવી તેમને આશંકા છે। સીબીઆઈએ માંગણી કરી હતી કે આજે જ સુનાવણી થાય, પણ જે રીતે સીજીઆઈએ કહ્યું કે આજે જ સુનાવણી થાય તેવું જરૂરી નથી, એટલે વધુ સુનાવણી આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે। સીજીઆઈએ કહ્યું છે જે રીતે સીબીઆઈએ માંગણી કરી હતી આજે જ અરજીની, તો ત્યારે સીજીઆઈએ કહ્યું છે કે પુરાવા આપો, ત્યારબાદ સુનાવણી પર વધુ કંઈ બોલાશે। સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે જે હાથ ધરાશે સુનાવણી, પણ તેમાં ખાસ પુરાવા હોવા જરૂરી છે તેવું સીજીઆઈએ કહ્યું છે। સીબીઆઈની સુપ્રીમ કોર્ટમાં અરજી, જે રીતે સમાચાર આવી રહ્યા છે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે। કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જીના સમગ્ર વિવાદનો મામલો છે, ત્યારે સીબીઆઈની અરજી પર આવતીકાલે સુનાવણી થશે તેવા સમાચાર આવી રહ્યા છે। બંગાળ પોલીસની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જે અરજી થઈ હતી તેના પર આવતીકાલે સુનાવણી થશે।
બંગાળ પોલીસ પર તપાસમાં અડચણ પેદા થતી હોય તેવા નિવેદન સામે આવ્યા છે. વકીલે સબૂત નાબૂદ કર્યા હોય તેવું પણ કહેવામાં આવ્યું છે. સરકારે આજે જ સુનાવણી કરવાનો આગ્રહ રાખ્યો હતો, ત્યારે સીજેઆઈએ કહ્યું કે આજે જ સુનાવણી થાય તેવું જરૂરી નહીં. પુરાવા આપો, પોલીસ કમિશનર વિરુદ્ધ કાર્યવાહી કરીશું. સીજેઆઈનું નિવેદન પુરાવા માંગ્યા છે. ખાસ આવતીકાલે સવારે 10:30 વાગે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી છે તેના પર સુનાવણી થશે. હાલ જે સુનાવણી છે સુપ્રીમ કોર્ટમાં ટળી છે. 1 લાખના રોકાણ પર 25 વર્ષ બાદ 34 લાખ વળતરની લાલચ. લાખો લોકોએ શારદા ચીટફંડમાં હજારો કરોડ રૂપિયા જમા કર્યા. ત્યારે સમગ્ર મામલે હજારો કરોડ રૂપિયા લઈને કંપનીથી જોડાયેલા લોકો ફરાર થઈ ગયા છે. ત્યારે શારદા કૌભાંડમાં અનેક પક્ષ અને નેતાઓ પર જે આરોપ લાગ્યા છે અને ચીટફંડ કૌભાંડની તપાસ આઈપીએસ રાજીવ કુમારની ટીમે કરી, તો ત્યારે જે રીતના સુપ્રીમ કોર્ટે ચીટફંડ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી, સીબીઆઈ દ્વારા જે સુનાવણી કરવામાં આવી, સીબીઆઈ તપાસમાં સામે આવ્યું અનેક દસ્તાવેજ ગુમ થયા છે. તો ત્યારે સીજેઆઈ દ્વારા માંગ છે કે વધુ પુરાવા સામે લાવો. પશ્ચિમ બંગાળના શારદા ગ્રુપે લોકોને લાલચ આપીને જે રીતે તેમને ચીટ કર્યા છે, 1 લાખ રોકાણ પર 25 વર્ષ બાદ 34 લાખ વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા હજારો લોકોના ગુમ થયા છે, એમના જમા કરાવ્યા છે. અને ત્યારે આ ચીટ ફંડના મામલે જે રીતે સીબીઆઈને તમામ મામલો સોંપવામાં આવ્યો હતો, તો ત્યારે શારદા કૌભાંડમાં અનેક પક્ષ અને નેતાઓ પર આરોપ પણ લાગ્યા છે. સીબીઆઈએ તમામ જે મામલો છે એની સુનાવણી માટે અરજી કરી હતી. તો ત્યારે સીજેઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે આજે જ તમને જે રીતની સુનાવણી છે થાય એવું જરૂરી નથી. આવતીકાલે 10:30 વાગે સુનાવણી થઈ શકે છે. સીબીઆઈએ કરી હતી સુપ્રીમ કોર્ટમાં અરજી, તો ત્યારે આજે સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી અરજી ઉપર જે સુનાવણી છે ટળી છે, આવતીકાલે ગઈ છે. કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જીના વિવાદનો મામલો આજની જે સુપ્રીમ કોર્ટમાં થવાવાળી સુનાવણી છે ટળી છે. હજારો કરોડ રૂપિયા લોકોએ જમા કર્યા હતા. ત્યારે શારદા કૌભાંડમાં અનેક પક્ષ અને નેતાઓ પર આરોપ લાગ્યો છે. ચીટફંડ કૌભાંડની તપાસ આઈપીએસ રાજીવ કુમારની ટીમે કરી છે. સમગ્ર મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચીટફંડ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી હતી. ત્યારે સીબીઆઈ તપાસમાં સામે આવ્યું કે અનેક દસ્તાવેજો ગુમ થયા છે. પશ્ચિમ બંગાળની સમગ્ર ઘટના જે રીતે સીબીઆઈ અને મમતા બેનર્જી સામે આવ્યા છે, અને ખાસ કરીને મમતા બેનર્જીએ ધરણા પણ ધર્યા છે. ત્યારે લાખો લોકોએ શારદા ચીટફંડમાં જે રૂપિયા જમા કર્યા હતા તે લોકો ઉપર જે ચીટિંગનો મામલો છે, તો ત્યારે અનેક પક્ષ જે છે સામે આવ્યા. અને સીબીઆઈને જ્યારે આ તમામ મામલો સોંપવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ઘણા બધા દસ્તાવેજો ગુમ છે.